નમસ્કાર, હું છું પાયલ ભટ્ટ. આપ જોઈ રહ્યા છો DNTV ન્યૂઝ. તો સમાચારની શરૂઆત કરીએ સૌપ્રથમ મુખ્ય સમાચારથી. ગુજરાત વિધાનસભાના દંડક સહિતના આગેવાનોની હાજરીમાં વડોદરા મહાનગરપાલિકા દ્વારા યોજાયો આવાસ યોજનાનો ડ્રો. બરોડા બાર એસોસિએશનની ચૂંટણીમાં ડિજિટલ મતદાર યાદીને લઈને ચૂંટણી વધુ પારદર્શક રહેશે અને એક નવો ઇતિહાસ રચાશે. ડભોઈના ધરમપુરી ખાતે આવેલી જૂની આંગણવાડી જર્જરિત, પરંતુ નવી આંગણવાડી છેલ્લા 3 મહિનાથી તૈયાર તેમ છતાં ઉદ્ઘાટનની જોવાઈ રહી છે રાહ. હવે જોઈએ સમાચાર વિગતવાર. વડોદરા મહાનગરપાલિકા દ્વારા આવાસ યોજનાનો ડ્રો યોજવામાં આવ્યો હતો. ત્યારે ગુજરાત વિધાનસભાના દંડક સહિતના આગેવાનોની હાજરીમાં આવાસ યોજનાનો ડ્રો યોજવામાં આવ્યો હતો. પ્રધાનમંત્રી અને રાજીવ આવાસ યોજના હેઠળના ડ્રો યોજાયા હતા. શહેરના બીલ, ભાયલી, સેવાસી, અટલાદરા અને કલાલી આવાસના ડ્રો યોજવામાં આવ્યા હતા. અંદાજિત 2709 નવા અને ખાલી મકાનો તેમજ 7 જેટલી દુકાનોના કમ્પ્યુટર સિસ્ટમના ડ્રો દ્વારા લોકાર્પિત કરવામાં આવ્યા. આજવા રોડ પંડિત દીનદયાલ નગર ગૃહ ખાતે આ ડ્રો યોજવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં લાભાર્થીઓ હાજર રહ્યા હતા. આવાસના મકાનોને યોગ્ય રીતે મેન્ટેન કરવા ભાર મૂકવામાં આવ્યો હતો. લાભાર્થી પોતાના મકાનો બીજાને ભાડે ન આપે તે અંગેની વાત પર પણ ભાર મૂકવામાં આવ્યો હતો. પટેલ અને ડોક્ટર શ્રી શાસક શ્રી શૈલેષભાઈ પાટીલ ઉપસ્થિત છે. નમસ્કાર. સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ, સૌનો અને પ્રયત્નશીલ છે શ્રીમતી પિંકીબેન સોની. શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવા હું સાદરે આમંત્રિત કરીશ શ્રીમાન બાલકૃષ્ણ ખંડેરાવ શુક્લજી, માનનીય. નમસ્કાર, સુપ્રભાત. વિવિધ આવાસ ડોક્ટર શીતલભાઈ મિસ્ત્રીને પાછળ લાગે, કોઈનો પહેલા ડ્રોમાં લાગે, કોઈનો બીજા ડ્રોમાં લાગે, પણ જેમ જેમ માણસોની સંખ્યા ડ્રોમાં ઓછી થતી જાય તેમ ઘરમાં જ્યારે બંનેનો પતિ પત્નીનો પ્રેમ ભેગો થાય ત્યારે આ ઘર મંદિર બને છે. સોની કોર્પોરેશનના માનનીય કમિશનર સર શ્રી અરુણેશ બાબુ, માનનીય ડેપ્ટી મેયર શ્રી ચિરાગભાઈ બારોટ, માનનીય સ્થાયી સમિતિના અધ્યક્ષ શીતલભાઈ મિસ્ત્રી. સાચી વાત ને? તો આપણે પણ એક સ્વર્ગ સમાન ઘર બનાવી શકીએ એવી ભાવના સાથે 4 દિવાલ અને છતની પ્રધાનમંત્રી આવાસ અને અફોર્ડેબલ હાઉસિંગ અંતર્ગત અલગ અલગ સ્કીમ્સના લાભાર્થીઓને ડ્રોની આજે ડે રાખ્યું છે. આ ડ્રો થયા પછી લગભગ 2700 લોકો માટે અત્યારે ફાળવણીનું લિસ્ટ તૈયાર થઈ રહ્યા છે. આ લિસ્ટ અત્યારે ફ્રીઝ થઈ ગયું છે અને આ લિસ્ટના આધારે અમે ટ્રાન્સપરન્ટલી આપણે VMCની વેબસાઇટમાં મૂકીશું. ગઈકાલે થોડું લોકોની થોડું ગેરસમજ હતી કે પહેલાં કે SMS વેનસડે માટે ગયેલી અને પછી કેન્સલ કરીને થર્સડે માટે 2 SMS ગયેલી છે. એના માટે ફ્રોમ PMAY ટીમે એ લોકો પ્રતિક્રિયા પણ આપી છે. પણ અમે આશા રાખીએ છીએ કે આજથી જ જે પ્રક્રિયા છે આટલા લોકોની ડ્રો થઈ જાય, ફ્રીઝ થઈ જાય. આવનારા દિવસોમાં એક કાર્યક્રમમાં આનું પણ હાઉસ એલોકેશન પણ કરી આપીશું. અને જે આપ જાણો છો 5,70,000ની આજુબાજુ મકાનો અત્યાર સુધી આપી ચૂક્યા છે વડોદરામાં. આવનારા દિવસોમાં આ વર્ષમાં એક સાથે પણ 30,000 મકાનો અમે લેવાની ટાર્ગેટમાં લીધેલા છે. એટલે સિટીની અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ હાઉસિંગ સ્કીમ્સ, અફોર્ડેબલ હાઉસિંગ, અને આવનારા દિવસોમાં PMAY 2.0 જેમાં 8 લાખ રૂપિયાનું વેલ્યુવાળો જે મકાન છે એના પણ કામગીરી તૈયારી શરૂ કરી દીધી છે. ફાસ્ટ
ફાસ્ટર કામગીરી કરવા માટે ટનેલિફોર્મ ટેકનોલોજી પણ એડોપ્ટ કરીશું, જેથી કરીને 15-20 દિવસમાં પણ 2-3 માળ બની જાય એવા ટેકનોલોજી પણ અત્યારે આવી ગયું છે. અલગ અલગ સિટીઝ પણ ડિપ્લોય કરી રહ્યા છે અફોર્ડેબલ હાઉસિંગ સ્કીમ અંતર્ગત. એટલે વહેલા તકે સુખાકારી મળે, પબ્લિકને મકાનો મળે અને એમનું જે એક ડ્રીમ હોય છે, એક મકાન પોતાનું હોવું જોઈએ, એના દિશામાં અત્યારે વડોદરા મહાનગરપાલિકાની ટીમ કામગીરી કરી રહ્યા છે. ગયા 5 વર્ષથી જેટલા બેકલોગ છે પ્રધાનમંત્રી આવાસ સ્કીમોની અથવા અલગ અલગ અફોર્ડેબલ હાઉસિંગ સ્કીમ જે બેકલોગ છે એને પણ પ્લોટ ફાળવણી જનરલ બોડીમાં પાસ કરીને બધાનું પીએમએવાય સ્કીમ્સ લાભ આપી શકે, લોકોને વહેલા તકે લાભ મળે એ દિશામાં અત્યારે કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. 2709 જે ટોટલ મકાનોનો પ્લોટ આપ્યો છે, જી. ટોટલ ફંડિંગ એના માટે કેટલું ને ક્યાંથી આવ્યું? ઇટ ઇઝ બેઝિકલી ત્રણ પાર્ટ છે. એક ભારત સરકાર મિનિસ્ટ્રી ઓફ મહુવા, મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ, અને ગુજરાત રાજ્ય સરકાર અર્બન ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટ, અને ત્રીજો લોકફાળો જે પબ્લિક કડિંગ છે. જમીન વીએમસી નું છે ઓબ્વિયસલી, તો એટલે 3 સંસ્થા પ્લસ પબ્લિક, એટલે ઇટ ઇઝ ઓલમોસ્ટ લાઈક 4 લોકો જોડીને જ કામગીરી કરી રહ્યા છે. પણ છેલ્લે રિઝલ્ટ આપણા સિટીઝન્સ માટે છે, વડોદરાના નાગરિકો માટે છે. એટલે અમે આશા રાખીએ કે આવનારા દિવસમાં જેટલા આપણે ફાસ્ટ કમ્પ્લીશન કરશું, આટલા યુટિલાઇઝેશન સર્ટિફિકેટ સબમિટ કરશું, આટલા વહેલા તકે વધારનું ફંડિંગ પણ મળશે. એના આધારે આપણે આશા રાખીએ કે વહેલા તકે પૂરું કરીએ કામ અને લોકોને મકાન આપી શકાય એ દિશામાં કામગીરી કરીશું. ફ્લો વધારે હતો, લોકોનો રિસ્પોન્સ સારો છે, ફ્લો વધારે હતો, જે લોકો નથી નંબર લાગ્યો એ લોકો નથિંગ ટુ વરી, વેઇટિંગ લિસ્ટ છે, અથવા નેક્સ્ટ રાઉન્ડમાં એમની મકાન અલોકેશન થઈ જશે, કારણ કે લિસ્ટ ફ્રીઝ થઈ ગયું છે. નેક્સ્ટ અલોકેશનમાં પણ એમને મળી શકે, એમાં ઇશ્યુઝ નથી. થેન્ક યુ. વકીલ મંડળની ચૂંટણીને લઈને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે ચૂંટણી કમિશનરે બેનર ઉપર પ્રતિબંધ મૂકતા વકીલોએ આ નિર્ણયને આવકાર્યો છે. વડોદરા વકીલ મંડળની ચૂંટણીને લઈને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે વડોદરાના ચૂંટણી કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું કે આ વખતના ઇલેક્શનમાં બેનર ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. વડોદરા વકીલ મંડળના ઉમેદવારની પ્રતિક્રિયા લેવામાં આવી હતી. ઉમેદવારોએ પોતાની પ્રતિક્રિયા આપી હતી. મેનેજિંગ કમિટીમાં ઉમેદવાર હિતેશ ઈટવાડાએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે જે રીતના બેનર ઉપર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે તેને હું આવકારું છું અને હવેથી નવી ટેકનોલોજી સાથે મતદાન થશે તે સારી વાત છે. બીજી તરફ ઉમેદવાર રીતિશ ઠક્કરે પણ પોતાની પ્રતિક્રિયા આપી હતી કે આ વખતે જે વકીલ મંડળના ઇલેક્શનમાં બેનરો ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, ચૂંટણી કમિશનર દ્વારા તેને હું આવકારું છું અને બહુ સારી વાત છે કે આ વખતનું ઇલેક્શન બેનર વગર યોજવામાં આવી રહ્યું છે. આમ જોવા જઈએ તો ખૂબ જ સારી વાત છે. આ વખતનું જે ઇલેક્શન કમિશનરનું ડિસિઝન હતું અને એમાં પણ જેટલા પણ ઉમેદવારો ઊભા રહ્યા છે તમામ ઉમેદવારો એક સહમત થયા કે ના, આ વખતે આપણે સંયુક્ત બાંહેધરી આપીને આપણે હોર્ડિંગ્સ નથી લગાવવા. એ પણ ઇલેક્શન કમિશનરનું જે ડિસિઝન છે એને માન આપ્યું અને વકીલોની પણ એવી માંગણી હતી કે આપણે બુદ્ધિજીવી વર્ગ છે, આપણે ઇલેક્શન લડીએ છીએ, એ ઉચ્ચ કક્ષાનું ઇલેક્શન છે, તો આવા ઇલેક્શનમાં જો હોર્ડિંગ્સ લાગીએ તો એ બહુ નીચલી કક્ષાનું કેમ્પેનિંગ થઈ જતું હતું અને એના કારણે અમારા વકીલોની પણ એવી માંગણી હતી. જે માંગણી અમે હોદ્દેદારોએ ઇલેક્શન કમિશનર સુધી અમુક પહોંચાડી અને ઇલેક્શન કમિશનરે પણ આ નિર્ણય લીધો, જે ખૂબ જ આવકાર્ય છે. આ નિર્ણયને હું બિરદાવું છું અને જે વકીલશ્રીઓ જેટલા પણ અમારા વકીલશ્રીઓ ઉમેદવારી નોંધાવી છે એ તમામ વકીલશ્રીઓએ પણ જે સાથ સહકાર આપ્યો છે તે બદલ તેમનો પણ ખૂબ ખૂબ હું આભાર માનું છું. જે રીતે પહેલા એક વકીલ મંડળનું ઇલેક્શન યોજાતું હતું તો એક અલગ જ માહોલ જોવા મળતો હતો, અત્યારનો માહોલ કંઈ અલગ જ જોવા મળી રહ્યો. જી, એ વાત છે કે બેનર લાગતા હતો તો એક માહોલ 1 મહિના પહેલા માહોલ બની જતો હતો. આ વખતે માહોલ બન્યો નથી, પણ હા, વકીલશ્રીઓને ખબર જ છે કે વકીલશ્રીઓ માટે કોણ કામ કરે છે અને કોણ નથી કરતું, કોણ વકીલો માટે 24 કલાક ઊભું રહે છે. એવા વકીલોને એ વોટ આપવાના છે, એ નિશ્ચિત છે. નહીં કે બેનર લગાવવાથી કે માહોલ બનવાથી વોટ મળે. આ વખતે ચૂંટણી કમિશનરે એક નવી ટેકનોલોજી વાપરી છે કે જેમાં ગૂગલ પર તમારો નંબર ને એ નાખો, એનાથી જ આખી લિસ્ટ
મતદાર યાદીમાં આવી જાય છે એ વિશે શું કહેશો? જી, આ વખતનું ઇલેક્શન કમિશનરોમાં જે નવા ઇલેક્શન કમિશનર તરીકે હાઈલી જે ટેકનોક્રેટ તરીકે અમારા હિતેશભાઈ પટેલ તો હતા, સાથે સાથે આ વખતે હિતેશભાઈ ગુપ્તા સાહેબે પણ એમાં જે ભાગ લીધો છે અને જેના કારણે આ જે મતદાર યાદી છે આ વખતે સૌ પ્રથમ પહેલી વખત ફોટોવાળી મતદાર યાદી પ્રસિદ્ધ થશે કે જેથી કરીને વકીલશ્રીઓને પણ જે ઉમેદવારો ઊભા રહ્યા છે ઉમેદવારો પણ વકીલશ્રીઓનો સારી રીતે સંપર્ક કરી શકે અને એમના ફોટા જોઈ શકે. અને આનાથી એટલું ચોક્કસપણે હું કહીશ કે જે વોટિંગમાં જે ટ્રાન્સપરન્સી છે એ બહુ સ્પષ્ટ ટ્રાન્સપરન્સી આવશે. તમે ઉમેદવાર છો, આ વખતનો પ્રચાર કઈ રીતના કરશો? મારું દર વખતનું વિઝન હોય છે કે મારે વકીલશ્રીઓ માટે શું કામ કરવું નવું. મારું ગયા વખતનું વિઝન હતું કે નવું એડવોકેટ હાઉસ છે એનું ઓપનિંગ કરવું. જેવું હું લાસ્ટ યર ઇલેક્શનમાં ચૂંટાઈને આવ્યો કે તરત જ એના બીજા જ મહિને અમારું નવું એડવોકેટ હાઉસ જે બનાવ્યું છે એનું અમે ઓપનિંગ કર્યું અને જે વકીલશ્રીઓને બેઠક વ્યવસ્થા કરી. હવે મારું આવનાર વિઝન એ છે કે જે એક સૌથી વિકટ પ્રશ્ન છે પાર્કિંગનો પ્રશ્ન. આજથી 4 વર્ષ પહેલાં જ્યારે હસમુખભાઈ ભટ્ટ સાહેબ પ્રમુખ હતા ત્યારે હસમુખભાઈ ભટ્ટ સાથે અમે જાતે પોતે બધા કમિટી મેમ્બરો ઊભા રહીને પાર્કિંગની વ્યવસ્થા કરાવી હતી. ત્યારબાદ પાર્કિંગની વ્યવસ્થામાં થોડી મિસમેનેજમેન્ટ થયું છે, હું સ્વીકારું છું, પણ ફરી વખત મારું આ ઇલેક્શન પછશે કે તરત જ મારો એક જ મુદ્દો છે કે પાર્કિંગ વકીલશ્રીઓનું જે પાર્કિંગ છે એ પાર્કિંગ વ્યવસ્થિત થાય. એમાં જે બહારના પક્ષકારો આવે છે એ પક્ષકારોનું જે પાર્કિંગ છે અમૂલ પાર્લર પાસે ત્યાં જ પાર્ક કરે, અહીંયા કોઈ પક્ષકારો પાર્ક ના કરે, ફક્ત વકીલો પાર્ક કરે અને વ્યવસ્થિત રીતે પાર્કિંગ થાય. એ મારું વિઝન છે. સાથે સાથે જે આપ જોઈ શકો છો કે હમણાં 2 એડવોકેટ હાઉસ છે, સામેની સાઈડે નવું એક એડવોકેટ હાઉસમાં આપણે જે કોલેજ છે નર્સિંગ કોલેજની બાજુમાં જે જગ્યા છે અમૂલ પાર્લરથી લઈને, તો ત્યાં એક નવું એડવોકેટ હાઉસ બને એવી મારી રજૂઆત હશે અને એના માટેની જે કંઈ પણ રજૂઆત કરવાની છે અમે નામદાર હાઈકોર્ટમાં કરી દઈશું. ડભોઈના ધરમપુરી ખાતે જૂની આંગણવાડી જર્જરિત હાલતમાં છે, ત્યારે નવી આંગણવાડી છેલ્લા 3 મહિનાથી તૈયાર છે, પરંતુ તેના ઉદ્ઘાટનની રાહ જોવાઈ રહી છે. ડભોઈ તાલુકાના ધરમપુરી આંગણવાડી નંબર 2 ગામે જર્જરિત આંગણવાડીને કારણે છેલ્લા 1 વર્ષથી વાડાની આંગણવાડીમાં બાળકોને બેસાડવામાં આવે છે. તાજેતરમાં વરસેલા કમોસમી વરસાદ તેમજ ગામમાંથી ગટરોનું પાણી આંગણવાડી આગળ પાછળ આવતું હોય, જેને કારણે પ્રાઇવેટમાં બાળકો અભ્યાસ કરી રહ્યા છે. 16 જેટલા બાળકો હાલ અભ્યાસ કરી રહ્યા છે. 2000 જેટલું ભાડું ચૂકવીને પ્રાઇવેટ જગ્યામાં બાળકો અભ્યાસ લઈ રહ્યા છે. નવી આંગણવાડી નંબર 2 જલ્દીથી ચાલુ થાય અને સાફ સફાઈ થાય તેમજ લોકાર્પણ થાય તેવી માંગ છેલ્લા 3 મહિનાથી ગામના લોકો દ્વારા કરવામાં આવી રહી છે. ત્યારે તૈયાર થઈ ગયેલી આંગણવાડીનું વહેલી તકે લોકાર્પણ થાય તેવી ગ્રામજનો રાહ જોઈ રહ્યા છે. બોલ્યા વગર બેસો. આ છોકરો મારો છે ને આપણે ઋતુઓ કેટલી બસ બેટા એને ના મારવાનું હોય.
આંગણવાડી જે જૂનું છે એ જર્જરિત છે અને નવું થઈ ગયેલ છે એનું ઉદ્ઘાટન કરવાનું જ છે, પણ આંગણવાડીની ચારે બાજુ પાણી છે. એ ચોમાસાનું પાણી છે અને આંગણવાડી કરેલી છે એ બધો નીચો ભાગ છે, એના કારણે આંગણવાડીની ચારે બાજુ પાણી છે. એ પાણી કઈનું છે? એ પાણી ચોમાસાનું છે અને ગટરનું પણ છે. કેટલા સમયથી પ્રાઇવેટમાં કરાવો છો? એક વર્ષથી ઉપર હશે. શું કહે છે પંચાયતમાંથી કે ત્યાંથી? એ તો પાણીનો નિકાલ કરે છે, પણ દબાણવાળી જગ્યા છે તો પાણી હવે કાઢવાનું. ગઈકાલે પણ જીસીબી મંગાવ્યું હતું, પણ હજુ નીકળી ગયું છે પાણી. આમ તો પણ થોડું ઘણું છે, અંદર જવાય એવો રસ્તો છે નહીં. હજુ ખાતમુહૂર્ત થયું નથી? ખાતમુહૂર્ત નહીં થયું. કેટલો સમય થયો બને પાણીને બાલવાડીએ? બાલવાડીને તો થઈ ગયા ને 3-1 મહિના થઈ ગયા તૈયાર થઈ ગઈ છે. પાણીના કારણે પ્રાઇવેટમાં ભણાવો? હા, ના, આગળ પાછળ પાણી છે હા ને? પાણી છે. અહીં ભાડાના મકાનમાં છોકરાઓને બેસાડે છે, તો એ આંગણવાડી તૈયાર થઈ જાય તો છોકરાઓ તો શાંતિથી ભણી શકે. આંગણવાડી તૈયાર થઈ ગઈ છે, કેમ ચાલુ નહીં થતી? એનું કારણ? આજુબાજુ પાણી છે, ચારે બાજુ પાણી છે, આંગણવાડીમાં જવાનો રસ્તો નથી. હાનું પાણી છે? ગટરોનું છે અને વરસાદનું છે. તમારી શું માંગ છે? આજુબાજુ સાફ સફાઈ થઈ જાય અને છોકરાઓ થઈ જાય બેસે શાંતિથી ભણે. આગામી 19મી ડિસેમ્બરના રોજ યોજાનારી બરોડા બાર એસોસિએશનની ચૂંટણીમાં કુલ 37 જેટલા ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે. ફોર્મ ભરવાના છેલ્લા દિવસ સુધીમાં કુલ 37 ઉમેદવારોએ તેમના ફોર્મ સંપૂર્ણપણે ભરીને રજૂ કર્યા છે. આ આંકડો એસોસિએશનના સભ્યોમાં ચૂંટણી પ્રત્યેની જાગૃતિ અને ઉત્સાહ દર્શાવે છે. નિયત સમય મર્યાદામાં તમામ 37 ફોર્મ સ્વીકારવામાં આવ્યા બાદ ચૂંટણી સમિતિ દ્વારા તાત્કાલિક ધોરણે ઉમેદવારોને તેમના ચૂંટણી પ્રચાર માટે નંબર ફાળવી દેવામાં આવ્યા છે. આ પ્રક્રિયાથી હવે ઉમેદવારો સત્તાવાર રીતે પોતાનો પ્રચાર શરૂ કરી શકશે અને મતદારો સુધી પોતાની વાત પહોંચાડી શકશે. બરોડા બાર એસોસિએશનની આ ચૂંટણીમાં દરેક ઉમેદવારનું લક્ષ્ય એસોસિએશનના હિતોનું રક્ષણ કરવા અને સભ્યોના પ્રશ્નોનું નિરાકરણ લાવવાનો રહેશે. 37 ઉમેદવારો વચ્ચેનો આ જંગ નિઃશંકપણે રસપ્રદ બની રહેશે. હવે જોવાનું એ રહે છે કે મતદારો કોના પર વિશ્વાસ મૂકીને તેમના વિજેતા બનાવે છે. તમામ ઉમેદવારોને તેમના પ્રચાર માટે શુભેચ્છા છે. બાર 25ના રોજ વડોદરા વકીલ મંડળની ચૂંટણી યોજવામાં આવનાર છે. તેમાં આજરોજ અમે કેન્ડિડેટ લિસ્ટ બહાર પાડેલ છે. એમાં પ્રેસિડેન્ટમાં ભટ્ટ હસમુખભાઈ કાંતિલાલ, પટેલ નલિનભાઈ ડાયાભાઈ, વાઇસ પ્રેસિડેન્ટમાં ભટ્ટ અક્ષય પ્રકાશભાઈ, ધોબી રાજેશકુમાર રમણભાઈ, નીલક ભાસ્કરરાવ શંકરરાવ, સુતરિયા નેહલ કૌશિક કુમારનાએ ઉમેદવારી નોંધાવેલી છે. ખાસ કરીને ના, કોઈ ફોર્મ રદ કરવામાં આવ્યા નથી. કુલ 37 કેન્ડિડેટે ફોર્મ ભરેલા હતા અને બધા જ ફોર્મ અમે એપ્રૂવ કરેલા છે. સુરત કિમમાંથી વીજ કંપનીના વીજ વાયરોની ચોરી કરતા મુખ્ય સૂત્રધાર સહિત ગેંગને સુરત જિલ્લા પોલીસે ઝડપી પાડી છે. આ રાવત ગેંગ વીજ વાયરોની ચોરી કરી રાતના અંધારામાં ફરાર થઈ જતી હતી. કિમ પોલીસે માસ્ટર માઇન્ડ સહિત રાવત ગેંગના 7 લોકોને ઝડપી ચોરીનો મુદ્દામાલ કબજે કર્યો છે. ચોરેલ વાયર ખરીદનાર રિસીવરને પણ ઝડપી લેવામાં આવ્યો છે. આ ગેંગ જિલ્લામાં શિયાળાની ફૂલ ગુલાબી ઠંડીમાં સક્રિય થાય છે. ઠંડીના માહોલમાં ગામડાના લોકો ભર ઊંઘમાં હોય ત્યારે રાતના અંધારામાં વાહનો લઈ રેકી કરતા અને ખેતરાળી વિસ્તારમાં એગ્રીકલ્ચરના જીવંત વીજ વાયરો કાપીને રાતના અંધારામાં ફરાર થઈ જતી હતી. સુરતથી 30 કિલોમીટરના અંતરે આવેલ કિમ પોલીસની હદમાં એક ગેંગ શિયાળાની ફૂલ ગુલાબી ઠંડીમાં અને રાતના અંધારાને ચીરી ગામની સીમમાં લાગેલ એગ્રીકલ્ચરના જીવંત વાયરની લાઇનને કાપી વીજ પુરવઠો બંધ કરી
ઠંડે કલેજે વીજ પોલ પર લાગેલ એલ્યુમિનિયમના વાયરોની ચોરી કરી ફરાર થઈ જાય છે. આ રાવત ગેંગનો માસ્ટર માઇન્ડ શપથસિંહ રાવત દિવસે રેકી કરતો હતો અને રાત્રે વાહનો લઈ વાયર કાપવાના કટરો સાથે સુરત ગ્રામ્યમાં ગામની સીમા ઉતરી પડતા અને ગણતરીના કલાકમાં જ ગામની સીમા વીજ પોલ પર લાગેલા એગ્રીકલ્ચરના વાયરો કાપી તેના ટુકડા કરી વાહનોમાં ભરી મહેન્દ્ર નામના ઈસમને આપી દેતા, જેમાં મહેન્દ્ર ચોરેલા વાયરો ભંગારના ધંધા સાથે સંકળાયેલ વેપારીઓને વેચી દેતો હતો. જો કે પોલીસે આ ચોરેલા વાયરો ખરીદનારને પણ ઝડપી પાડી 2 ટનથી વધારે વીજ વાયરોનો જથ્થો કબજે કરી 7 જેટલા વીજ વાયરની ચોરી કરનાર રાવત ગેંગને ઝડપી પાડી વાયરોની ચોરીનો ભેદ ઉકેલી કાઢ્યો છે. કિમ પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર થોડા સમય પહેલાં ભાદોલ પારડી રોડ અને ખદરામા એરથાણ રોડ ઉપર વીજ વાયરની ચોરીની ઘટના બની હતી, જે કુલ 9000 મીટરથી પણ વધારે ચોરીનું આપણે કિમ પોલીસ સ્ટેશન દ્વારા ગુનો દાખલ કરવામાં આવેલો. સદર ગુના બાબતે અલગ અલગ ટીમો બનાવી અને તપાસ હાથ ધરતા કિમ પોલીસને રાવત ગેંગના મુખ્ય સૂત્રધાર એવા સંપતસિંહ રાવત સહિત કુલ 7 આરોપીઓને અરેસ્ટ કરવામાં આવ્યા છે હાલ, જેમાં 3 આરોપીઓને વોન્ટેડ બતાવવામાં આવ્યા છે. આ રાવત ગેંગની એમઓ એવી હતી કે જેમાં એ લોકો ખાસ માત્ર ને માત્ર વીજ વાયર જે એગ્રીકલ્ચરના જે છે એને જ ટાર્ગેટ કરતા હતા, વીજ વાયરની જ ચોરી કરતા હતા અને એના માટે લાઇન જે ચાલુ હોય તેમાં પાવર સપ્લાય કેબલ એને કટ કરી અને ત્યારબાદ એ લોકો વાયરને કટ કરતા હતા અને ચોરી કરતા હતા. અને સંપતસિંહ પોતાની ગેંગ સાથે ત્યાં જતો હતો જગ્યા ઉપર, ગણતરીના કલાકોની અંદર તે લોકો બધા વીજ વાયરને કટ કરી લેતા હતા. અમુક ગાડાઓની અંદર વીજ વાયરને ભેગા કરી અને તાત્કાલિક ત્યાંથી રવાના થઈ જતા હતા, જેની અંદર કિમ પોલીસ સ્ટેશનના કુલ 2 ગુના છે અને ઓલપાડ પોલીસ સ્ટેશનનો 1 ગુનો ડિટેક્ટ કરવામાં આવ્યો છે. કિમ પોલીસ સ્ટેશન દ્વારા તમામ મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો છે અને કુલ લાખો રૂપિયાનો જે મુદ્દામાલ થાય છે અને 2 ટનથી પણ વધારે વીજ વાયરનો જથ્થો કિમ પોલીસ સ્ટેશન દ્વારા રિકવર કરવામાં આવ્યો છે. ડભોઈ નગરપાલિકા દ્વારા અગાઉ તૈયાર કરવામાં આવેલું નવું શૌચાલય બંધ રાખીને 500 મીટર દૂર નવું બાંધકામ શરૂ કરવામાં આવ્યું છે, જેને લઈને ચર્ચાનો વિષય બન્યો છે. એક તરફ ડભોઈ નગરપાલિકા વિકાસની મોટી મોટી વાતો કરી રહી છે, તો બીજી તરફ વર્ષો પહેલા તૈયાર થયેલા જાહેર શૌચાલયોને બંધ હાલતમાં રાખીને તેની નજીકમાં જ નવા બાંધકામની દોડધામ ચાલી રહી છે, જેને કારણે સરકારના લાખો રૂપિયાનો સદંતર વેડફાટ થતો હોવાનું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. મવડી ભાગોળ પાસે જૂનું શૌચાલય બંધ રાખીને નજીકમાં જ નવું કામ શરૂ કરાયું છે. મવડી ભાગોળ વિસ્તારમાં વર્ષ 2007 અને 2008માં ડભોઈ નગરપાલિકા દ્વારા એક જાહેર શૌચાલયનું નિર્માણ કરવામાં આવ્યું હતું. આ શૌચાલય છેલ્લા 3 વર્ષથી સંપૂર્ણપણે બંધ હાલતમાં છે. નગરપાલિકા દ્વારા તેની જાળવણી પાછળ કોઈ રસ લેવાયો નથી.
નવું બાંધકામ કરવામાં આવી રહ્યું છે અને પાલિકા દ્વારા નાણાંનો ખોટો વેડફાટ કરતા હોવાની લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે. रेलवे वाला आए थे ना रेलवे वाले ने ना के दिए परमिशन में वो साहब સુખી સિંચાઈ યોજના હેઠળ નસવાડી ખાતે કેનાલના નવીનીકરણની કામગીરીનું ધારાસભ્યના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. લાંબા સમયથી બાકી રહેલા વિકાસ કાર્યોથી ખેડૂતોને સુવિધાસભર સિંચાઈ ઉપલબ્ધ થઈ કૃષિ ઉત્પાદન ક્ષમતા વધશે તેવી આશા વ્યક્ત થઈ રહી છે. યોજનાના કામોને 2 પેકેજમાં વહેંચીને અનુરૂપ બજેટ ફાળવવામાં આવ્યું છે. પેકેજ હેઠળ 32 સ્ટ્રક્ચરનું નિર્માણ, 1.37 કિલોમીટરની કેનાલ લાઇનિંગ, 8.32 કિલોમીટર સર્વિસ રોડનું નિર્માણ થવાનું છે. આ કાર્યોથી સંખેડા તાલુકાના અંદાજે 440 હેક્ટર ખેતર વિસ્તારમાં પાણીનો પ્રશ્ન ઉકેલાશે. 4.92 કરોડના ખર્ચે 390 હેક્ટરને સિંચાઈનો ફાયદો થશે. તો 4.92 કરોડનું બજેટ ફાળવવામાં આવ્યું છે, જેમાં 20 નવા સ્ટ્રક્ચર, 8.6 કિલોમીટર કેનાલ લાઇનિંગ, 3.50 કિલોમીટર સર્વિસ રોડના કામો હાથ ધરવામાં આવશે. આ પેકેજથી લગભગ 390 હેક્ટર જમીનને સિંચાઈની સુવિધા ઉપલબ્ધ થશે, જેને કારણે ખેડૂતોને પાણીની તંગીમાંથી રાહત મળે તેવી શક્યતા છે. બધા મંડળીના પ્રમુખો હોય, મંત્રીઓ હોય, એને ફોન થી જાણ કરવાની તમે સહકાર. આજે સંખેડા તાલુકામાં વાસણા ગામ ખાતે નર્મદાની મુખ્ય નહેર સાથે અહીંયા સબ માઇનોર ભાગ 1, ભાગ 2 એ સબ માઇનોર કેનાલનું પાકી કરવાનું કામ, રસ્તો બનાવવાનું કામ અને સ્ટ્રક્ચરો બનાવવાનું કામ અમે આજે અમારા જિલ્લા પંચાયતના પ્રમુખ સાથે, મલકાબેન પટેલ સાથે, કાર્યકર્તાઓ અમારા રાયસિંગભાઈ, અમારા વરવંતસિંહભાઈ, બધા આગેવાનો, ખેડૂત આગેવાનો સાથે અહીંયા અમે ઉપસ્થિત રહ્યા છે. અને આ કામ સારું થાય એને માટેની પણ સૂચના અધિકારીઓને અને કોન્ટ્રાક્ટરને આલી છે અને ખેડૂતોને બી આલી છે કે તમે પણ કામ થાય તો પાણી બરાબર છંટાય છે કે કેમ આ બધું જોજો, એટલે કામ સારું થાય. અહીંયા મોટી કેનાલ આપણે થેટ પડવાન લગી બનાવી છે, એ લગભગ 12 કરોડ કે અંદાજિત 13 કરોડના ખર્ચે એ આપણે બનાવી દીધી છે. એ પણ સારી બની છે. એમાં પણ થોડુંક ખેડૂતોની રજૂઆત હતી કે કેનાલો પસાર થાય, રસ્તો પસાર થાય, તો એ રસ્તો તૂટી ગયા છે. એ પણ એ રસ્તો બનાવવાની પણ મેં સૂચના આપી છે. એટલે આજે કુલ મળીને અમે અમારા ગુજરાત રાજ્યના માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. ભારત માતા કી જય, વંદે માતરમ. આજે આપણા લોકલાડીલા 108 તરીકે ઓળખાતા માનનીય ધારાસભ્ય શ્રી અભયસિંહભાઈ તડવી સાહેબ અત્યારે કેનાલનું કામ જે થવાનું છે એનું ખાતમુહૂર્ત કર્યું છે. અને અમે સાહેબને વારંવાર રજૂઆત કરતા હોઈએ છીએ કે ખેડૂતોના પ્રશ્નોને લઈ, કેનાલને લઈ, અને હર હંમેશા સાહેબ અમારી રજૂઆતને ધ્યાને રાખીને
તાત્કાલિક અધિકારીઓને અને લાગતા વળગતા વિભાગોને પણ સાહેબ સૂચના આપીને અમારા કામોને વેગ આપે છે. તો આ તબક્કે ગુજરાત સરકારનો અને અમારા વડીલશ્રી 108 તરીકે ઓળખાતા ધારાસભ્યશ્રીનો પણ અમે ખેડૂતો વતી અને સંખેડા તાલુકા પંચાયત ઉપપ્રમુખ તરીકે હું સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું. અસ્તુ ભારત માતા કી જય. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.